તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ પર। ત્યારે મિત્રો હાલમાં ગુજરાતમાં વરસાદનો માહોલ જામી ગયો છે। ચોમાસું મિત્રો હવે જે કહેવાય કે ક્યારના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા। બફારા બાદ મિત્રો જ્યારે વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે મિત્રો ચોમાસું હવે ઉત્તર ગુજરાતમાં અને પાટણમાં પહોંચી ગયું છે। મિત્રો વહેલી સવારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં 124 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે તે મિત્રો વરસાદ નોંધપાત્ર છે, તો કેટલાક વિસ્તારોમાં આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે। ત્યારે મિત્રો હાલમાં વાત કરવામાં આવે તો હું જ્યાંથી તમને જે અપડેટ આપી રહ્યો છે તે પાટણના સિદ્ધપુર તાલુકામાં મિત્રો હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધીમી ધારે જે વરસાદ ચાલુ થયો છે તે મિત્રો વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો જ્યારે આજે પાલીતાણા અને મહુવામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, સાથે સાથે મિત્રો સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે ત્યારે મિત્રો હવે જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેમાં મિત્રો 4 વાગ્યા સુધીમાં રાજ્યના 124 તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે મિત્રો હવે જોઈએ છીએ કે પાટણના વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે, સાથે સાથે મિત્રો મહેસાણામાં પણ અપડેટ જે રીતે મળી રહ્યા છે તે પ્રમાણે મિત્રો જે વરસાદ છે તે મિત્રો વરસાદ ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો વધુમાં અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો જે હાલમાં આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી છે, જેમાંથી મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગરમાં આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ વચ્ચે મિત્રો નદીઓ ગાંડી તૂર બની છે। ત્યારે મિત્રો રાજુલામાં પણ મિત્રો વરસાદ પડ્યો છે, ત્યાં પણ નદી ગાંડી તૂર બની છે।